સુરત શહેરમાં પ્રવેશ કરવાના માર્ગ ઉપર જ જળબંબાકારની સ્થિતિ। સુરતમાં વેલંજા રોડ ઉપર પાણીમાં ગરકાવ છે। 12 ઇંચ વરસાદથી સુરતમાં જનજીવન ખોરવાયું। રોડની ફૂટપાથ તોડીને પાણી એક કિનારેથી બીજા કિનારે વહેતા થયા છે। સુરત જ્યાં એન્ટ્રન્સ છે, સુરતમાં જ્યાંથી અંદર જવાનો રસ્તો છે, ત્યાં જ પાણી ભરાઈ ચૂક્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે, પણ સુરતમાં જ્યાં પ્રવેશ કરવાનો માર્ગ છે ત્યાં અત્યારે હાલની સ્થિતિ શું છે? પૂનમ, સુરતમાં જે રીતે સુરતની સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 12 મેઘ ખાંગા થયા છે અને વહેલી સવારથી સુરતમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। હાલ એબીપી અસ્મિતા સુરત ખાતે પહોંચ્યું છે અને વેલંજા રોડ ઉપરના દ્રશ્યો આપણે બતાવીશું। અહીંયા આગળ કોઈ નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। ખાસ તો આસપાસની જે રેસિડેન્શિયલ વિસ્તાર છે અને નાની દુકાનો છે તેની હાલત ખૂબ અત્યારે ખરાબ અહીંયા આગળ થયેલી જોવા મળી રહી છે। આ ગાડીઓ, વાહનો જે રીતના અહીંયા આગળ પસાર થઈ રહ્યા છે તે જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો કે સુરતમાં પાણી નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના કારણે આ પાણી છે તે વરસાદ બંધ થયો બાદ પણ આ રોડ ઉપર અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, પાણીનો ધસમસતો પ્રવાહ એટલો છે કે જે ફૂટપાથ છે તે તોડી નખાઈ છે અને તેના કારણે થઈને આસપાસના રોડ રસ્તા અને ખુલ્લી જમીનો છે ત્યાં આગળ પાણી ભરાઈ ચૂક્યા છે। આ દુકાન જોઈ શકતા હશો, તે દુકાન પણ લગભગ અડધી પાણીમાં ગરકાવ છે અને તેના કારણે જે પણ વાહન ચાલકો અહીંયા આગળ નીકળી રહ્યા છે તે ભારે મુશ્કેલીથી નીકળી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અન્ય એક તુલસીવન રેસિડેન્સી આપણે બતાવીશું, તેની પણ આસપાસમાં જે રીતના પાણીનો ભરાવો થયો છે તે જોતાં જો આજની રાત વરસાદ વધુ એક વખત પડ્યો તો ચોક્કસથી સુરત શહેરના નાગરિકો છે તે બારમાં મુકાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। આપણી સાથે સુરતના કેટલાક નાગરિકો જોડાયેલા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કયા પ્રકારની પરિસ્થિતિ છે, આ વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ છે અને સમગ્ર સુરતની વાત કરીએ પ્રવેશવાના માર્ગો છે તેમાં અત્યારે પાણી છે ખરા? પાણી છે, આગળ રંગોલી ચોકડી છે, ઉમરા, વેલેંજા બધા વિસ્તારમાં પાણીઓ ભરાયેલા છે। આ કેટલા સમયથી વરસાદ બંધ છે? 3 દિવસ 2 કલાકથી વરસાદ બંધ છે। 3 દિવસથી વરસાદ ખૂબ પડ્યો છે, તેના કારણે આ પાણી ભરાયેલું છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી? આટલું પાણી ભરાય? નિકાલની કોઈ વ્યવસ્થા અત્યારે છે પાણી નિકાલની વ્યવસ્થાને જનજીવનને અસર થઈ છે આના કારણે? નહીં, કોઈ છે। નાગરિકોને હેરાન થયા છે। વેલેંજા ગામમાં પાણી ઘૂસ્યા છે, ત્યાં બધાને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। બીજી તરફના પણ દ્રશ્યો આપણે બતાવીશું આગળ જઈને, જ્યાં આગળ રોડનો ધસમસતો પ્રવાહ છે તેના કારણે આખો જે એક તરફનો ફૂટપાથનો હિસ્સો છે તે તૂટી ગયો છે અને તેના કારણે પાણી છે તે સામેના કિનારે પણ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। સુરતને ચોક્કસથી મેઘરાજાએ ગમરોળ્યું છે અને તેની વચ્ચે આ દ્રશ્યો જુઓ, રોડ ઉપર જાણે કોઈ નાનું ઝરણું વહેતું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી છે। 2 કલાકથી જે રીતના અહીંયા આગળના નાગરિકોએ કીધું કે 2 કલાકથી વરસાદ ચોક્કસથી રોકાઈ ગયો છે, પરંતુ ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિના કારણે જનજીવન છે તે અસ્તવ્યસ્ત બન્યું છે, મુશ્કેલ બન્યું છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નાગરિકો ભગવાન ભરોસે જઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ રોડ ઉપર જાણે દરિયો વહેતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। મોટા વાહનો માત્ર અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે। અન્ય જે રિહાયશી ઇલાકાઓ છે ત્યાં આગળ પણ વરસાદના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને કેટલાક નાગરિકો સાથે વાતચીત થઈ તેમનું કહેવું છે કે રેલવે સ્ટેશન વિસ્તાર છે ત્યાં આગળ જવું પણ અશક્ય હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। નાની નાની ગલીઓમાં થઈને નાગરિકો અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે। રેડ એલર્ટ ચોક્કસથી દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવેલું છે અને તેની વચ્ચે સુરતમાં સમગ્ર દિવસ દરમિયાન વરસાદ જે રીતના પડ્યો, આ દ્રશ્યો જુઓ આપ, જે હેવી વ્હીકલ અહીંયા આગળ આવી રહ્યા છે તે પણ કઈ રીતના પસાર થઈ રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર સુરત શહેરમાં અત્યારે જોવા મળી છે, જ્યાં આગળ વરસાદ રોકાઈ ગયો છે પણ વરસાદના પાણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ યોગ્ય નિકાલ ન થયો હોવાના કારણે તેના કારણે આખું જનજીવન છે તે અટકી ગયું હોય, થંભી ગયું હોય તે પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે।